કેમ છો મિત્રો? તો આજે આપણે જાણશું કે ચોમાસું એ બધાનો ફેવરેટ ઋતુ છે, બરાબર? તો હવે ચોમાસામાં કોને ના ગમે? ચોમાસામાં બધાને બહાર હરવું ફરવું ગમે, બહાર પલળવું ગમે. હવે ચોમાસું એક એવો ઋતુ છે કે એ સાથે સાથે રોગ પણ ખેંચી લાવે છે. તો હવે આપણે જાણશું કે આ રોગોથી કઈ રીતે બચવું અને ચોમાસામાં કઈ કઈ કાળજી રાખવી તે આપણે જાણશું આજે. તો પહેલાં તો તમે જાણશો કે ડેન્ગ્યુ છે, મલેરિયા છે, આ બધા મચ્છરથી ફેલાતા રોગો હોય છે. તો આપણે પહેલાં તો મચ્છર ના થાય એવું કરશું, જેમ કે કુલરનું જે ઉનાળાનું ભરેલું પાણી હશે, કદાચ બચી રહ્યું હશે તો એને કાઢી નાખો, એને ડિસ્કાર્ડ કરી નાખો. તો શું કે કુલરની અંદર મચ્છર કે એવું કંઈ પેદા ના થાય. બીજા નંબરે તમે જોશો કે ઘરમાં જો મચ્છર બહુ આવતા હોય તો મચ્છરદાની છે એનું યુઝ કરો, કાં તો પછી રેકેટ છે એનું યુઝ કરો, કાં તો પછી ઓડોમોસ ટાઈપની ક્રીમો પણ આવે છે એ બી તમે યુઝ કરી શકો છો, બરાબર? હવે બીજા નંબરે આપણે જોઈએ તો બીજું એક છે કે તમે બહાર બહુ ખાવાના શોખીન હો તો બહારનું તમે ખાવાનું થોડુંક ટાળો. સ્ટ્રીટ ફૂડ જેમ કે પાણીપુરી છે, ચાટ છે, આ વસ્તુઓ તમે ટાળશો તો થોડાક બીમાર બી ઓછા થશો. ત્રીજા નંબરે આપણે જોઈશું કે પાણી કોઈકના ઘરે ખરાબ આવતું હોય, મ્યુનિસિપાલિટીનું આવતું હોય, સરખું ના આવતું હોય, ડોળું આવતું હોય તો એ પાણીને ઉકાળો કાં તો ફિલ્ટર વોટર વાપરો. ઉકાળીને 2-3 વખત ગાળીને પીવાથી થોડુંક ફાયદાકારક રહેશે, બીમાર ઓછા પડશો. કે પાણીથી બે જ મોટી બીમારી છે, એક તો હેપેટાઇટિસ થઈ શકે છે અને બીજા નંબરે છે ટાઇફોઇડ. આ પાણીથી ફેલાતી બીમારી છે, બરાબર? તો એનાથી પણ આપણે બચી શકશું. ચોથા નંબરે જોવા જઈએ તો છે ટીનિયા ક્રુરિસ કાં તો ટીનિયા પેડિસ. આ સૌથી વધારે ફેલાતી ધાધરો છે જે ચોમાસામાં સારો એવો ફંગલ ગ્રોથ મળી રહે છે, કેમ કે એને સારું એવું આ ભેજવાળું વાતાવરણ મળે છે અને પગ બી વારે ઘડી પલાળવાના લીધે કાં તો પલળેલા બૂટ પહેરવાના લીધે થતું હોય છે, જેથી સૂકા પગ રાખવા જરૂરી છે, બરાબર? 5મા નંબરે છે તાવ, ઉલટી અને ઝાડા. આ કોમન એક બીમારી છે જે ચોમાસામાં થતી હોય છે. તો જ્યારે બી આ 3 વસ્તુ સાથે આવે તો ઘરેલું ઉપચાર છોડો અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, બરાબર? તો ચોમાસું તમે આનંદથી માણો, પણ કેવું કે ધ્યાન રાખીને શું કરવું શું નહીં એ ધ્યાન રાખવું, બરાબર? ચલો મળીએ.